બનાવવામાં આવે છે લોકોની સુવિધા માટે, પણ તેનો ઉપયોગ થાય તો વડોદરાની શિનોર તાલુકા પંચાયત કચેરી આ જ રીતે ખંડેર બની ગઈ। વર્ષ 2020માં બનાવેલી બિલ્ડિંગ ખંડેર બની ગઈ છે। 2.40 કરોડના ખર્ચે આ બિલ્ડિંગ બનાવવામાં આવી હતી, જે 5 વર્ષમાં ખંડેર બની ગઈ છે। સંદેશની જ આવી પહોંચ્યું છે શિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે। અત્યારે અહીંયા જોઈએ તો IRDP શાખા છે। અહીંયા જોઈએ તો આ 2020માં આ બિલ્ડિંગ બન્યું હતું। અહીંયા જોઈએ તો ફ્લોરિંગ તૂટી ગયેલા હાલતમાં છે। અહીંયા એક વડીલ પણ કામ માટે આવેલા છે। આ એમને જોઈએ તો પગોમાં ખુલ્લા પગે છે અને આ ટાઇલ્સ તૂટલી ટાઇલ્સમાં એમના પગ પડી રહ્યા છે। અગાઉ આવા રાહતદારીઓ જે આવે છે એમના પગો પણ ઘા પડેલા છે એવું પણ બહાર આવેલું છે। પથ્થર ભાગલા તો આમાં વાગી જવાય ને? હા વાગો ખરું। આ સભાખંડ અત્યારે આપણે અંદર આવ્યા તો સભાખંડમાં પણ જે ટીડીઓ ડીડીઓ સહિતના અધિકારીઓ પણ સભાખંડમાં આવતા હોય છે। અહીંયા